વિશ્વાસ, ગુજરાતનો વિશ્વાસ. ગુજરાત રાજ્ય એક્સ એમએલએસ કાઉન્સિલની આજે બેઠક થઈ. એમાં પૂર્વ નાણામંત્રી શ્રી બાબુભાઈ શાહ, ભરતભાઈ બારોટ અને આત્મારામભાઈ પરમાર તેમજ અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશની અંદર જ્યારે આંકડાઓ બતાવવામાં આવે છે કે ભારત દેશની અંદર દરેક પૂર્વ રાજ્ય ધારાસભ્યોને પેન્શન ચૂકવવામાં આવે છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ ધારાસભ્યને જે પૂર્વ ધારાસભ્ય છે તેને પેન્શન ચૂકવવામાં આવતું નથી. હમણાં સિક્કિમની અંદર દરેક ધારાસભ્યને 50,000 રૂપિયા માસિક વળતર આપવામાં આવે છે પેન્શન સ્વરૂપે, જ્યારે ગુજરાતમાં ધારાસભ્યોને પેન્શન મળતું નથી. તે ખૂબ જ દયાજનક સ્થિતિ છે અને તેમને સર્વાઈવ કરવા માટે પણ ઘણો પ્રોબ્લેમ આવે છે. હમણાં ખૂબ જ ઉગ્ર રજૂઆત બાદ તે લોકોનું મેડિકલ એમણે સેન્કશન કર્યું છે. ગુજરાત સરકારે તેમને માત્ર મેડિકલ અને એસટીની સર્વિસ જ ફ્રી કરવામાં આવે છે. તે એટલું બધું એમને પ્રાપ્ય થતું નથી. તેથી તેઓ ઉગ્ર રજૂઆત કરી છે કે તેમને ગુજરાત સરકાર તરફથી પેન્શન પણ આપવામાં આવે. કે દેશભરની વિધાનસભાના પૂર્વ ધારાસભ્યોને અને લોકસભા અને રાજ્યસભાના પૂર્વ સભ્યોને પેન્શન અપાય તે સર્વવિદિત છે. એકમાત્ર ગુજરાતની વિધાનસભાના સભ્યોને મંજૂર રખાયેલા પેન્શન કેન્સલ થયા પછી આ પેન્શન અપાવવા માટેની વર્ષોથી માગણી થઈ રહી છે. એનો ભાજપ સરકાર સ્વીકાર કરતી નથી. હાલની સરકાર અને વારંવાર એમની સાથે અમે પત્રવ્યવહાર કર્યો છે, રૂબરૂ મળવાનું થયું છે. ધારાસભ્યોને અપાતી અન્ય સગવડોની અંદર પણ એ એનો અમલ જે છે ને એની અંદર ખૂબ અસંતોષ છે. આરોગ્યના બિલો સબમિટ કરવા પડે અને પછી એનું થાય કે એસટીની અંદર ઓનલાઈન બુકિંગની સગવડ ન હોય અને જગ્યા હોય તો એ ધારાસભ્યને બેસવા મળે. આ બધી અસગવડોના માટેની વારંવાર રજૂઆતો કરેલી છે. તેમ છતાં એનો કોઈ નિકાલ પછી નિવેડો. એટલે આજે પણ મુખ્યમંત્રીશ્રીને, અધ્યક્ષશ્રીને, પાર્લામેન્ટરી સેક્રેટરીને, આપણે પાર્લામેન્ટરી મંત્રીને એમને ફરીથી લીધું છે અને આપ પણ અમારી વાત લોકો સુધી પહોંચાડો એ ઉદ્દેશથી આપણે આ લેખિતની અંદર બધા આપેલા છે. અને એની અંદર ખાસ સિક્કિમ જેવું રાજ્ય, નાનકડું રાજ્ય, જે ધારાસભ્યોને 50,000 રૂપિયા એટલું નહીં, પણ ધારાસભ્યોનું જે સંગઠન છે એક્સ-એમએલએ કાઉન્સિલ ત્યાંની, એને વર્ષે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ એમણે જાહેર કરેલી છે. ગુજરાત આજે પોતાને ખૂબ પ્રગતિશીલ રાજ્ય અને બધી બાબતોમાં આગળ વધતું હોય તો એને અમલ કરવો જોઈએ. અને મેં વારંવાર અમે કહીએ છીએ કે ભાઈ ગુજરાત, હાલનું ગુજરાત જે છે એનો મોટો ભાગ પહેલાં મુંબઈ રાજ્યનો ભાગ હતો. આજે મુંબઈ રાજ્યના વિભાજિત રાજ્ય પછી મહારાષ્ટ્ર અને ગુજરાત જે થયામાં મહારાષ્ટ્રની અંદર પણ પેન્શન અપાય છે. એ ધોરણે ગુજરાતના ધારાસભ્યોને, પૂર્વ ધારાસભ્યોને પેન્શન અપાવવું એ અમારી માગણી છે. વધુ સિનિયર અમારા સભ્ય ભરતભાઈ બારોટ જેવો ઘણો સમય વહીવટ પણ રહ્યા છે અને એ પણ તમને તેની માહિતી આપશે. હું એટલો પડી ન જાઉં એટલા માટે જઈને ભરતભાઈ હંમેશા મારી પડતી રહ્યા છે. રાજેન્દ્રસિંહભાઈ પણ એ પહેલાંના ધારાસભ્ય રહ્યા છે અને આજની આ ધારાસભ્ય પોતાની શારીરિક નબળાઈઓ હોવા છતાં પણ લોકોનું કામ કરવા માટે થઈ અવારનવાર ગાંધીનગરની મુલાકાતે રહેતા હોય છે, લોકોના પ્રશ્નો ઉઠાવતા હોય છે. અને આ જ રીતે અમારા બધા ધારાસભ્યો જે છે એની આ વિગતની અંદર નક્કી ધારાસભ્ય પકડી જાય. સંબંધો તો કાયમના હોય છે, જેમના ઠેકેદારો હોય, એમની મુશ્કેલીઓ હોય, તો એની કંઈ ફરિયાદ હોય, તેની તકલીફ હોય તો નિવારણ કરવા માટેનું ધારાસભ્ય પોતાની વર્ણરેખો નિયમ પ્રમાણે પોતાની ફરજ સમજીને કામ કરતા હોય છે. એટલા માટે સરકારે એની નોંધ લેવી જોઈએ. અન્ય રાજ્યોની ધોરણે પેન્શન આપે. રાજ્યની વિદેશની અંદર તો
આ પ્રજાકીય પ્રતિનિધિઓની તક પૂરી થઈ જાય એટલે એના માટેની લાઈફ ટાઈમ એની ઓફિસ સુધીની સગવડની જવાબદારી સરકાર સંભાળે. કારણ કે એને પત્રવ્યવહાર કરવો હોય તો એને ઓનલાઈન નહીં પણ એને પોતાનો સ્ટાફ પણ પોતાનો જોઈએ એ રીતની વ્યવસ્થા કરવામાં આવે. તો માત્ર એક એનું પેન્શન આપવા માટેની વાત. આપણે કંઈ પૂછવું? ભરતભાઈ, તમે ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કંઈક હા યાર ફોન ક્યાં લેવું પડે? એના માટે જ તને ફોન કર્યો હતો. હું અહીંયા સર્કિટ હાઉસમાં છું, પ્રેસમાં છે. એક સેકન્ડ તારે આવો. હું બાબુલાલ, હા સર્કિટ હાઉસ બેઠા છું. ગાડીને હાથમાં રાખીને લેતો તમે જઈએ. આપણું ભરતભાઈ, તમે ને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગઈ વખતે સરકાર વડે કંઈ મધ્યસ્થી કરી હતી ને નિર્ણય આવવાનો તો એમાં શું રોકી નાખ્યો? એ વખતે વિજય રૂપાણી હતા, જી. ઉપવાસ કરવાના હતા, વિદ્રોહ કર્યા હતા. પછી કૈલાસનાથન સાથે સીએમ વિજય રૂપાણીની પાર્ટીને બધા જોડ્યા હતા. એમને દિલ્હી મોકલાય, દિલ્હી હાથ મંજૂર કરે તો અમે કરીએ. આપણને બધાને ખબર છે કે આ સાવ વ્યાજબી માંગણી છે. ગેરવ્યાજબી માંગણી હોય તો અમે બધા તો આવી વાત ન કરીએ, પણ આખા દેશમાં છે કે ગુજરાતના રાજ્યસભાના સભ્યોને એમપીને છે. એટલે આ એક સાવ ડિસ્ક્રિમિનેશન. સમગ્ર દેશના બધા રાજ્યોની અંદર બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધી જ ડિમાન્ડ તમને બધી મોકલી આપી છે. કોઈ વસ્તુ ફેમિલી પેન્શન સુધી છે, ખાલી પેન્શન નહીં, ફેમિલી પેન્શન, મેડિકલ, ટ્રાવેલિંગ બધું જ. કારણ કે આ પ્રજાનો પ્રતિનિધિ એકવાર ચૂંટાય કે 5 વાર ચૂંટાય, કે પ્રજાનો પ્રતિનિધિ રહે છે એની સાથે એના વિસ્તારના લોકોના પ્રશ્નો યથાવત રહે. અને પ્રજાકીય પ્રતિનિધિ એ એનું જેને કહેવાય ને રિટાયરમેન્ટ નથી હોતું કે પરમેનન્ટ સેવામાં પ્રતિનિધિ હોય છે. એને એની સાથે પ્રજા ચોંટેલી જ હોય છે અને એને ત્યાં વ્યાજબી કામો કરવા જ પડે. કે હોય કે ના હોય એને સાંભળવા પડે, એની આગતા સ્વાગતા કરવી પડે, એને જ્યાં યોગ્ય કહેવાનું જવાનું હોય તો ધક્કા ખાવા પડે. ને આપણને ખબર છે કે આ ગમે તે પ્રજાના પ્રશ્નો કેવી રીતે હલ કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને 4 ધારાસભ્યો 4 મિનિસ્ટર હોય તો તંત્રને કેટલું હલાવવું પડે. આ એમને થતું નથી. એક ધક્કે એક પત્રે થાય એવું કોઈ કામ છે નહીં. સતત એનું ફોલોઅપ કરવું પડે. અને એટલે અમારો આગ્રહ છે કે ગુજરાત પ્રગતિશીલ છે, મહારાષ્ટ્ર જેટલું જ છે, એમાંથી જ અલગ થયું. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.